શ્રી રાધારમણ દેવાની શ્રીજી મહારાજના સ્થાપેલ આ દિવ્ય સંપ્રદાય એમાંય સર્વપ્રથમ જ્યાંથી સંપ્રદાયની પ્રારંભિક ભૂમિકા શરૂ થઈ છે, શાસ્ત્રોમાં પણ આ સંપ્રદાયને એની પ્રવૃત્તિ, એનો પ્રારંભ, એની શરૂઆત એ આ પ્રદેશથી કરવામાં આવી છે. એટલે આ પ્રદેશ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો ખૂબ રાજીપાને પાત્ર એવો આ પ્રદેશ છે. અને એમાં આપ સૌની જે હાજરી છે એ માટે ખૂબ ખૂબ બધાઈને અભિનંદન કરું છું. આજે જૂનાગઢ પ્રદેશ રાધારમણ દેવના વિભાગ અને મંદિરમાં એક ઇતિહાસ રચાઈ જઈ રહ્યો છે કે આચાર્ય મહારાજ શ્રી એટલે કે સ્વામિનારાયણ ભગવાનના લોહીના સંબંધવાળા જે આચાર્ય ધર્મગુરુઓ છે એમાં મુગટમણિ રૂપ, ધર્મ ધુરંધર, ધર્મ માર્તંડ અને સત્સંગ પ્રેમી, દેવ પ્રેમી, સંસ્કૃતિ પ્રેમી એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમની ષષ્ઠી પૂર્તિનો મહોત્સવ જૂનાગઢ પ્રદેશમાં આવો મહોત્સવ અને એમાં આચાર્ય મહારાજ શ્રીનો ષષ્ઠી પૂર્તિનો મહોત્સવ એ જૂનાગઢ મંદિરનો એક ઇતિહાસ બની રહ્યો છે. એ માટે પણ હું ખૂબ ગૌરવ અને સન્માન અનુભવું છું. આચાર્ય મહારાજ શ્રી એક આ સંપ્રદાયનું ધરોહર છે. ધરોહર છે એટલું જ નહીં, એમના 60 વર્ષ પૂર્ણ થાય છે. એમની જન્મ જયંતિ એટલે એમનું પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. ત્યારે હું આપ સૌ વતી પૂજ્ય આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના પવિત્ર ચરણોમાં ખૂબ વધાય અને વધાઈ સાથે નમન કરું છું. 60 વર્ષ પૂર્ણ થયા છે, પણ એની સાથોસાથ એમણે આ સંપ્રદાયની 60% પુષ્ટિ પણ કરી છે. 60% સુધી એમના એક વર્ષે એટલું દિવ્યત્વ સત્સંગનું પોષણ આપ્યું છે. અને એમના સત્સંગનું વિચરણ બધાની ઉપર નાના મોટા, હમણાં જ નારાયણચરણ શાસ્ત્રીજીએ મહારાજ શ્રીના ગુણાનુવાદ અને એમનો જે ગુણના સ્વભાવ પ્રમાણેનું વર્તન એના ઉપરની એમણે ઝાંખી કરાવી. એમાં હું મારા તમામ શબ્દો સંપૂર્ણ રીતે સહમતિ આપું છું. પણ વડતાલ ધામ, ગઢપુર ધામ અને જૂનાગઢ ધામ, આ ત્રણેય ધામ એ ત્રિવેણી સંગમ રૂપ તીર્થ છે. જેમ ગંગા, યમુના અને સરસ્વતી અલ્હાબાદમાં જેમ પ્રયાગરાજ તીર્થ અને એ ત્રિવેણી સંગમ ભારતનું એક ગૌરવ સ્થાન છે, એક તીર્થ રાજ છે, એમ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ધામ, ગઢપુર ધામ અને જૂનાગઢ ધામનું ત્રિવેણી પ્રયાગ સ્થાન છે. એ સમાન સ્થાન છે. એમણે અનેક હરિભક્તોને મંદિરોમાં, સાધુ સંતોમાં દીક્ષા આપી, સત્સંગનું પોષણ કર્યું, ધર્મોપદેશ કર્યો. એની અનેક કથાઓ છે, પણ અહીંયા જાજો સમય ન લેતા જૂનાગઢ ગુણાતીત સ્વામીના અને ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આ 3 મૂર્ધન્ય સંતો જેના ગ્રંથોમાં પણ ખૂબ વર્ણનો લખાણા છે,
એવા ત્રણેય સંતોમાં ગુણાતીતાનંદ સ્વામી અહીંયા 40 વર્ષ સુધી રહ્યા. મંદિરની એક મહંત તરીકે રહી અને ધર્મોપદેશ અને આ સંપ્રદાયની પુષ્ટિ કરી અને સોરઠ પ્રદેશના સત્સંગીઓ અને હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણ સારી રીતે ઓળખાવ્યા અને સંસ્કૃતિના સંસ્કારો આપવાનું કામ એક એમણે કલ્પનાતીત કર્યું છે, જે આજ આપણે સૌ જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને માણી શકીએ છીએ. એ જ ગુણાતીત સ્થાનમાં સંતોની પરંપરામાં અત્યારે આ સભામાં પૂજ્ય બ્રહ્મનિષ્ઠ અને વહીવટ કુશળ અમારા સંતોના માર્ગદર્શક એવા પરમ પૂજ્ય પૂર્વ મહંત અને ચેરમેન પૂજ્ય દેવનંદન સ્વામી, એમને પણ હું ખૂબ ખૂબ આ સભામાં અભિનંદન કરું છું. સાથોસાથ એમના શિષ્ય અત્યારે પીપી સ્વામી, એ પણ અહીંયા જૂનાગઢના વહીવટને સંભાળે છે. કોઠારી તરીકે ધર્મ કિશોર સ્વામી બિરાજે છે. વડતાલથી ત્યાંના ચેરમેન સ્વામી અને કોઠારી સ્વામી પૂજ્ય દેવ સ્વામી અને સંત સ્વામી, ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજના સ્થાનમાંથી ત્યાંના ચેરમેન પૂજ્ય હરજીવન શાસ્ત્રીજી અને બધા મોટા મોટા સંતો પધાર્યા છે. એ બધાય સંતોનું હું જૂનાગઢ પ્રદેશ વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એમનું નમન કરું છું. એટલી સંખ્યામાં એક જ દિવસ માટે એટલા સંતો પધારે અને આટલી આ વ્યવસ્થા સારી રીતે ગોઠવવાનું કામ એ આ બોર્ડના સભ્યો અને મહંતો અને ચેરમેન સ્વામીએ કરી છે. આટલી સભાની જગ્યા જ જૂનાગઢ મંદિરમાં આપણને મળી જ ન શકે, પણ આ પુરુષાર્થ છે ચેરમેન સ્વામીનો, દેવનંદન સ્વામીનો. અનેક જગ્યાઓને સંપાદન કરીને કેટલાય ભાડૂતીઓ પાસે મકાન ખાલી કરાવીને જગ્યાઓ લેવાનું કામ, સાથોસાથ વિકાસના બાંધકામોનું કામ ખૂબ સારી રીતે સંભાળી અને આ મંદિરનો વહીવટ સંભાળી રહ્યા છે. એ માટે વડતાલના કોઠારી પૂજ્ય દેવનંદન સ્વામી, પીપી સ્વામી, ધર્મકિશોર સ્વામી અને ટ્રસ્ટી બોર્ડ, એ બધાને ખૂબ ખૂબ સૌ વતી ખૂબ ખૂબ એમનો હું અભિનંદન કરું છું. ફરીથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એમની એક જબરજસ્ત ગુણ એ છે કે એક વખત તમે નામ આપો એટલે એ નામ એની ડાયરીમાં જેમ મોબાઈલમાં લખાઈ જાય અને અંદર સ્ટોર થઈ જાય, એમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી નામ લઈને બોલાવે, આપણું એક જબરજસ્ત ગૌરવ અને સન્માન વધી જાય. હા, એક એનામાં મોટામાં મોટો સદગુણ છે. 60 વર્ષ મહારાજ શ્રી અમે ઉજવીએ છીએ, અમારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ છીએ, પણ સાથોસાથ ભગવાન રાધારમણ દેવ સ્વામિનારાયણ, ભગવાન ગોપીનાથજી મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ અને મદન મોહનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે મદન મોહનજી મહારાજની દ્વિશતાબ્દી મહોત્સવ અને જૂનાગઢ રાધારમણ દેવ એમના મંદિરની દ્વિશતાબ્દી મહોત્સવ, એ મહોત્સવ આપની નેજા નીચે ઉજવવા માટેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એટલે એ તો સારી રીતે નિર્વિઘ્નપણે ઉજવાય એવા આપ રૂડા આશીર્વાદ આપજો. અને અમે આજે શુભકામનાઓ આટલા સંતો વતી કરીએ છીએ કે આપ શતાયુ બનો, 100 વર્ષના થાવ, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. કારણ કે તમારી જેવા રઘુવીરજી મહારાજ જેવા આ સંપ્રદાયને આચાર્યો મળ્યા છે, એ જ અમારી મોટું ભાગ્ય છે અને અમે સૌ ભાગ્યશાળી છીએ. આપના ચરણમાં કોટી કોટી વંદન કરી મારા શબ્દોને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.